વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સના JEE નીટના આપણા સેશન 8માં આજે આપણે સમતલમાં ગતિ મોશન ઇન અ પ્લેન એને ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલાં આપણે જે સુરેખ પથ પરની ગતિનો અભ્યાસ કર્યો કે જેમાં કોઈ પદાર્થ માત્ર ને માત્ર એની ગતિની સંભાવના બે જ દિશામાં રહેતી હતી, ધન એક્સ દિશામાં અથવા ઋણ એક્સ દિશામાં. તો ત્યાં આપણે ધન એક્સ દિશામાંનો વેગ, સ્થાનાંતર, પ્રવેગ એને આપણે ધન ગણતા અને ઋણ એક્સ દિશામાંનો વેગ, સ્થાનાંતર અને પ્રવેગને ઋણ ગણતા. પણ ત્યારબાદ તમે સદીશોનો અભ્યાસ કર્યો કે ભાઈ જ્યારે સમતલમાં ગતિ થતી હોય, કોઈ વક્ર માર્ગે ગતિ થતી હોય, તો તેવા સંજોગોમાં પ્લસ માઇનસ દ્વારા માત્ર બે જ દિશા નથી બતાવવાની, દિશાઓની સંખ્યા અનંત બની જાય. હવે અનંત દિશાઓને ચોક્કસતાથી દર્શાવવા માટે સદીશોનો ખ્યાલ તમે મેળવ્યો. તો આજે આપણે ગતિનું જે વર્ણન કરવાના કાઇનેમેટિક્સમાં, એમાં વેક્ટરનો ઘણો ઉપયોગ આવે છે અને વેક્ટર વિશે મેં તમને ભણાવ્યું છે. તો સ્થાન સદીશ કે ગતિની ચર્ચા કરતી વખતે સ્થાન અને સ્થાનાંતર બે પાયાના ખ્યાલ છે. તો ધારો કે દ્વિપરિમાણમાં અથવા સમતલમાં કોઈ કણ કોઈ બિંદુ પાસે રહેલો છે, ધારો કે P બિંદુ પાસે રહેલો છે. સામાન્ય રીતે આપણે યામાક્ષોના ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. તો સંદર્ભ બિંદુથી કોઈ કણને જોડતો સદીશ અને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણનો સ્થાન સદીશ કહેવાય. એકચ્યુઅલી તમે યામ ભૂમિતિ ધોરણ 10માં ભણેલા, જેને તમે યામ કહેતા હતા, યામ કે ભાઈ પીના યામ શું છે, એક્સ વાય, એ જ આપણો અહીં સ્થાન સદીશ પણ દર્શાવે છે. તો કણના યામ શું બતાવે, કણનું સ્થાન, અને સ્થાન સદીશ પણ શું બતાવે, કણનું સ્થાન. તો કણના યામ અને સ્થાન સદીશ આ બંને કણનું સ્થાન દર્શાવે છે. તો કોઈ સંદર્ભ બિંદુથી કણ કે બિંદુને જોડતા સદીશને તે બિંદુની સાપેક્ષે કણ કે બિંદુનો સ્થાન સદીશ કહે છે અને તેને આપણે વેક્ટર આર વડે દર્શાવીએ છીએ. તો આકૃતિમાં તમે જુઓ, વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય અથવા એક્સ આઈ કેપ વાય જે કેપ. સદીશો વિશે તમે જાણો છો કે ધન એક્સ દિશામાંનો એકમ સદીશ આઈ કેપ, ધન વાય દિશામાંનો એકમ સદીશ જે કેપ, તો ઋણ એક્સ દિશામાં માઇનસ આઈ કેપ, ઋણ વાય દિશામાં માઇનસ જે કેપ. હવે આપણો કણ સમતલમાં ગતિ દરમિયાન ધારો કે ડેલ્ટા ટી સમયમાં P થી P' પર પહોંચે, તો એનું પ્રારંભમાં સ્થાન સદીશ વેક્ટર આર દ્વારા દર્શાવાય અને P' સ્થાન સદીશ વેક્ટર આર ડેશ છે. સ્થાનમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ, સ્થાનાંતર. તો અહીં સ્થાનાંતર સદીશ એટલે જ વેક્ટર આર ડેશ માઇનસ વેક્ટર આર, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અને તમને ત્રિકોણની રીત પણ ખ્યાલ છે કે વેક્ટર આરના હેડ પર, શીર્ષ પર વેક્ટર ડેલ્ટા આર ડેશનું, વેક્ટર ડેલ્ટા આરનું પુચ્છ મૂકીએ તો પહેલાંનું પુચ્છ છેલ્લાના શીર્ષને જોડતો સદીશ આ બેનો સરવાળો બતાવે. મતલબ વેક્ટર આર પ્લસ વેક્ટર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ડેશ. તો આમ વેક્ટર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ડેશ માઇનસ વેક્ટર આર. તો આપણો સ્થાનાંતરનો સદીશ થઈ ગયો. હવે પીના યામ એક્સ વાય હોય, પી ડેશના યામ એક્સ ડેશ વાય ડેશ હોય, તો તમે શું કહેશો કે સ્થાનાંતર સદીશ વેક્ટર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ડેશ માઇનસ વેક્ટર આર, એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ માઇનસ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. આઈ કેપને ભેગા કરી, જે કેપવાળા પદને ભેગા કરી, તો આપણે એમ કહી શકીએ કે એક્સ ડેશ માઇનસ એક્સ મતલબ કે ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ વાય ડેશ માઇનસ વાય ડેલ્ટા વાય જે કેપ. તો તમે જ્યારે દ્વિપરિમાણમાં ગતિ કરો છો તો તમારી બંને અક્ષો પર ના સ્થાનાંતરો તમને મળે છે.
હા, જો તમે ફક્ત એક્સ અક્ષ પર ગતિ કરતા હો તો વાય દિશામાંનું સ્થાનાંતર શૂન્ય, ફક્ત વાય દિશામાં ગતિ કરતા હો તો એક્સ દિશામાંનું સ્થાનાંતર શૂન્ય થાય. પણ જો તમે દ્વિપરિમાણમાં અક્ષોની દિશા સિવાયની કોઈ પણ દિશામાં ગતિ કરતા હો તો બંને અક્ષો પર તમને શું પ્રાપ્ત થશે? સ્થાનાંતરો. તો સ્થાનાંતર પછી આપણે વેગ ભણીએ. વેગનું માપન પણ બે રીતે હોય. કોઈ સમયગાળામાં થતું માપન સરેરાશ કહેવાય અને સમયની કોઈ ચોક્કસ ક્ષણે થતું માપન તત્કાલીન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં કણનું સ્થાનાંતર વેક્ટર ડેલ્ટા આર હોય તો સરેરાશ વેગ એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. સ્વાભાવિક છે કે આ સમીકરણ જોઈને તમને ખ્યાલ આવે કે સરેરાશ વેગની દિશા ક્યાં હશે? તો સરેરાશ વેગની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં હશે. મતલબ કે સ્થાનાંતરનો સદિશ જે દિશામાં હોય એ જ દિશામાં ડિરેક્શન ઓફ એવરેજ વેક્ટર વી તમને જોવા મળશે. જુઓ, મેં સેપરેટલી અહીંયા બતાવ્યું છે. હવે વેક્ટર ડેલ્ટા આર તો ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ, તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેપ. આને લખીશું એવરેજ વી એક્સ આઈ કેપ, એવરેજ વી વાય જે કેપ. આમ એવરેજ વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ એવરેજ વી એક્સ આઈ કેપ પ્લસ એવરેજ વી વાય જે કેપ. પણ જો તમે સમયગાળો નાનો લો તો જેવો તમે સમયગાળો નાનો લેશો, આપણું બિંદુ પી ડેશને બદલે હવે પી ડેશ બિંદુ અહીંયા હશે, આ આપણો સ્થાનાંતરનો સદિશ હશે. હજુ પી ડેશ બિંદુ નજીક આવે, સમયગાળો નાનો લો, હજુ નાનો લો. તો જ્યારે એકદમ નાનો સમયગાળો તમે લેશો ને તો આપણું પી ડેશ બિંદુ પીની અત્યંત નજીક આવીને રહેશે. આ સ્થિતિમાં આ બેને તમે જોડો ને તો આ બેને જોડતો જે સ્થાનાંતરનો સદિશ છે એ તમને સ્પર્શકની દિશામાં ગોઠવાયેલો જોવા મળશે. આવા સૂક્ષ્મ સ્થાનાંતરના સદિશને આપણે વેક્ટર ડીઆર વડે દર્શાવીશું અને એની દિશા પી બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં ગોઠવાશે. તો અત્યંત સૂક્ષ્મ સમયગાળામાં મળતો જે વેગ છે, જેને આપણે તત્કાલીન વેગ બોલીએ છીએ, એની દિશા પણ પી બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે આગળ ભણી ગયા એ જ રીતે થોડું સ્પીડમાં આપણે જોઈએ છે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો કણનો પી બિંદુ પાસેનો તત્કાલીન વેગ વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 વેક્ટર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. જે વિકલનની વ્યાખ્યા છે જેના વિશે આપણે ભણી ગયા, શું આવશે? વેક્ટર ડી આર બાય ડીટી. તો ડી બાય ડીટી ઓફ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, ડી એક્સ બાય ડીટી આઈ કેપ પ્લસ ડી વાય બાય ડીટી જે કેપ. તો વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ, જ્યાં વી એક્સ એટલે આપણે શું લખીશું? ડી એક્સ બાય ડીટી. વેગનો એક્સ ઘટક બોલીશું. વી વાય બરાબર શું બોલીશું? ડી વાય બાય ડીટી. વેગનો વાય ઘટક. આ વેગનું મૂલ્ય વી બરાબર અંડરરૂટ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. અને વેગની દિશા, તો જે વેગનો સદિશ છે એ આપણા કણના ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં. એનો એક્સ ઘટક વી એક્સ આઈ કેપ, વાય ઘટક વી વાય જે કેપ. તો આકૃતિમાં તમે જુઓ તો ટેન થીટા બરાબર વી વાય બાય વી એક્સ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ટેન ઇનવર્સ વી વાય બાય વી એક્સ. પ્રતિવિધિની રીતે આપણે લખીએ છીએ ટેન થીટા બરાબર વી વાય બાય વી એક્સ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? ટેન ઇનવર્સ વી વાય બાય વી એક્સ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે કણના તત્કાલીન વેગની દિશા કણના ગતિપથના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. વેગમાં થતા ફેરફારના સમયદળને આપણે પ્રવેગથી ઓળખીએ છીએ. જો ટી સમયે કણનો વેગ વેક્ટર વી હોય અને ટી વત્તા ડેલ્ટા ટી સમયે કણનો વેગ વેક્ટર વી ડેશ હોય તો આપણે શું કહી શકીએ? ડેલ્ટા ટી સમયગાળામાં કણના વેગમાં ફેરફાર
કણના વેગમાં ફેરફાર. વેક્ટર ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી ડેશ માઇનસ વેક્ટર વી, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. તો એનો મતલબ તમારે કોનો સરવાળો કરવાનો છે? વેક્ટર વી ડેશ પ્લસ, તમે આમ પણ લખી શકો ને, માઇનસ વેક્ટર વી. તો આકૃતિમાં જુઓ, વેક્ટર વીની વિરુદ્ધ દિશામાંનો સદિશ માઇનસ વેક્ટર વી. તો વેક્ટર વી ડેશના હેડ પર માઇનસ વેક્ટર વી ડેશનું ટેલ મૂકી દો. પહેલાંનું ટેલ છેલ્લાના હેડને જોડતો સદિશ આ બેનો સરવાળો બતાવે, મતલબ કે વેક્ટર વી ડેશ અને માઇનસ વેક્ટર વીનો સરવાળો બતાવે. જે દિશામાં વેગનો ફેરફાર હોય, તો સરેરાશ પ્રવેગ એટલે શું? વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. તો સરેરાશ પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય. આમાં ડાબી બાજુ સદિશ કોણ છે? સરેરાશ પ્રવેગ. જમણી બાજુ કોણ છે? વેક્ટર ડેલ્ટા વી. તો એવરેજ વેક્ટર એની દિશા વેક્ટર ડેલ્ટા વીની દિશામાં. પણ મારે અને વેક્ટર ડેલ્ટા વીને હું આમ પણ લખી શકું, ડેલ્ટા વી એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વી વાય જે કેપ. તો ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી. એવરેજ એ એક્સ આઈ કેપ પ્લસ એવરેજ એ વાય જે કેપ. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો પી બિંદુ પાસે ટી સમયે કણનો તત્કાલીન પ્રવેગ, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એવરેજનું ચિહ્ન નીકળી જાય, વેક્ટર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડીવી બાય ડીટી વિકલનની વ્યાખ્યા. પણ વેક્ટર વી બરાબર વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ, સમતલમાં વેગના બે ઘટકો. તો વિકલનની વ્યાખ્યા મુજબ ડી વી એક્સ બાય ડીટી આઈ કેપ, ડી વી વાય બાય ડીટી જે કેપ. એક્સ ડીવી એક્સ બાય ડીટી એટલે એક્સ અને ડીવી વાય બાય ડીટી એટલે એ વાય. જ્યાં તમે એક્સ બરાબર શું લખશો? ડીવી એક્સ બાય ડીટી પ્રવેગનો એક્સ ઘટક, એ વાય ડીવી વાય બાય ડીટી પ્રવેગનો વાય ઘટક. વિદ્યાર્થી મિત્રો, બસ આને આધારે પ્રવેગના બે ઘટકો મળે તો પ્રવેગનું મૂલ્ય અને પ્રવેગની દિશા અગાઉ વેગના મૂલ્ય અને દિશાની જેમ મેળવી શકો. તો હવે ધારો કે જો કણના યામ એક્સ અને વાય સમય ટી સાથે બરાબર એક્સ બરાબર એટી સ્ક્વેર અને વાય બરાબર બીટી ક્યુબ અનુસાર બદલાય, તો એનો પ્રવેગ મારે શોધવો હોય તો કેવી રીતે શોધીશ? તો કણનો પ્રવેગ શોધો. તો સિમ્પલ છે, વી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી. એ ટી સ્ક્વેરનું વિકલન 2t મતલબ કે 2at, આ વેગનો એક્સ ઘટક. એ જ રીતે વી વાય ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ 3t સ્ક્વેર 3bt સ્ક્વેર. એ જ રીતે પ્રવેગનો એક્સ ઘટક ડીવી એક્સ બાય ડીટી, તો 2a ટીનું વિકલન 1 થશે અને એ વાય ડીવી વાય બાય ડીટી 3b ઇન્ટુ ટી સ્ક્વેરનું વિકલન 2t 6bt થશે. તો પ્રવેગ એક્સ આઈ કેપ એ વાય જે કેપ 2a આઈ કેપ 6bt જે કેપ, અને જે પ્રવેગનું મૂલ્ય આવશે 2a સ્ક્વેર 6bt હોલ સ્ક્વેર. આ રીતે તમે પ્રવેગનું મૂલ્ય શોધી શકો. તો એક પરિમાણમાં ગતિ અને દ્વિપરિમાણમાં ગતિ, સમતલમાં ગતિમાં ડિફરન્સ શું છે? અહીંયા બંને દિશાઓમાં ગતિનું તમે સ્વતંત્ર વર્ણન કરી શકો છો. સ્વતંત્ર વર્ણન કરી શકો છો. અહીંયા એમ પણ કહી શકો કે જુઓ પ્રવેગ જુઓ ટ્વાઇસે આવે છે. ક્લિયર? જે શું બતાવે છે કે અહીંયા એક્સ દિશામાં છેલ્લે સમય નથી રહેતો પ્રવેગના સૂત્રમાં, તો એક્સ દિશામાં કણ અચળ પ્રવેગી ગતિ કરે છે, જ્યારે વાય દિશામાં પ્રવેગ અચળ નથી કારણ કે ટીનું સ્વરૂપ ધરાવે છે.
તો દ્વિપરિમાણિક ગતિ મને બહુ સહેલી લાગે, મને બહુ ગમે. એનું રીઝન છે સદીશો ઘણું ખરું કામ તો સદીશો જ કરી આપે છે. જ્યારે કાઇનેમેટિક્સ એની અંદર હજારો દાખલા મેં ગણ્યા છે, બરાબર. કોઈ એક દાખલાની 5 થી 6 મેથડ પણ મેં કરી છે. કયા સમયે કઈ મેથડ મને યાદ આવશે એ આજની તારીખે મને ખબર નથી, બરાબર. તો એક પરિમાણમાં જે ગતિ હોય ને એ થોડી કોમ્પ્લિકેટેડ છે, એનું ડિસ્કશન કરવું. પણ દ્વિપરિમાણમાં ગતિ સ્ટાન્ડર્ડ છે. સદીશોને એ પકડી રાખો, બરાબર, તો તમારું કામ એકદમ ઇઝી થઈ જશે. તો આપણે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ ભણેલા, તો સમતલમાં પણ અચળ પ્રવેગી ગતિ છે. અચળ પ્રવેગ કોને કહેવાય? જો પ્રવેગનું મૂલ્ય અને દિશા બદલાતા ન હોય તો ત્યાં પ્રવેગ અચળ છે એમ કહેવાય. તો સમતલમાં ધારો કે અચળ પ્રવેગ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ એવાય જે કેપ છે. ટી બરાબર 0 સમયે આપણા કણનો સ્થાન સદિશ વેક્ટર આર 0 અથવા આર નોટ x0 આઈ કેપ પ્લસ y0 જે કેપ અથવા x નોટ આઈ કેપ y નોટ જે કેપ. વેગ સદિશ વેક્ટર વી નોટ એક્સ આઈ કેપ વી નોટ વાય જે કેપ. એના પણ મેં ઘટકો લીધા. ગતિ દરમિયાન ધારો કે ટી બરાબર ટી સમયે સ્થાન સદિશ વેક્ટર આર એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ અને ટી સમય વેગનો સદિશ વેક્ટર વી એક્સ આઈ કેપ પ્લસ વીવાય જે કેપ હોય તો કોઈ સાબિતી આપણે સમીકરણો નથી મેળવતા, પણ જે સમીકરણો એક પરિમાણમાં લખેલા ને એમાં ફક્ત વેક્ટરને એડ કરી. તો વેક્ટર વી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર v0 પ્લસ વેક્ટર એટી. દ્વિપરિમાણમાં સમતલમાં થતી આવી ગતિ બીજી બે ઘટક ગતિઓ ધરાવે છે. મતલબ એક્સ દિશામાં પણ અને વાય દિશામાં પણ એને આપણે વર્ણવી શકીએ છીએ. તો જો આનો મારે એક્સ ઘટક લખવો હોય તો વી એક્સ વી નોટ એક્સ પ્લસ એ એક્સ ટી અને વાય ઘટક લખવો હોય તો વી વાય વી નોટ વાય પ્લસ એ વાય ટી. ઘણા તો સમયના પણ ઘટક પાડે ટી એક્સ અને ટી વાય. આવું ન કરતા, સમય અદિશ રાશિ છે. બીજું સૂત્ર આપણે આવું ભણેલા ડી ઇઝ ઇક્વલ ટુ વી0 ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. સદિશના સ્વરૂપમાં લખીએ તો વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી0 ટી પ્લસ હાફ વેક્ટર એ ટી સ્ક્વેર, જ્યાં વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર માઇનસ વેક્ટર આર નોટ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર નોટ પ્લસ વેક્ટર વી નોટ ટી પ્લસ હાફ વેક્ટર એ ટી સ્ક્વેર. ઘટકના સ્વરૂપમાં લખીએ તો વેક્ટર આરનો એક્સ ઘટક ઘણા આર એક્સ લખશે, એવું નહીં કરતા. વેક્ટર આરનો એક્સ ઘટક એટલે એક્સ આમ, તો એક્સ આર ઝીરોનો એક્સ ઘટક એટલે એક્સ નોટ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ નોટ પ્લસ વી નોટ એક્સ ટી પ્લસ હાફ એ એક્સ ટી સ્ક્વેર. સેમ વેક્ટર આરનો વાય ઘટક વાય આમ, આર નોટનો વેક્ટર આર નોટનો વાય ઘટક વાય નોટ વી નોટ વાય ટી પ્લસ હાફ એ વાય ટી સ્ક્વેર. આ બંને ગતિઓ પરસ્પર લંબ દિશામાં થાય છે. જેમનું સ્વતંત્ર રીતે આપણે વર્ણન કરી શકીએ છીએ. શબ્દ છે સ્વતંત્ર. સ્વતંત્રનો મિનિંગ શું? તો યાદ રાખજો, બે પરસ્પર લંબ દિશામાંના સદિશો એને સ્વતંત્ર સદિશ કહેવાય. કેમ? એક સદિશનો બીજા સદિશ પર કોઈ ઘટક મળતો નથી. જો સદિશો લંબ ન હોય તો એમ કહી શકીશ કે ભાઈ આ સદિશનો આ દિશામાં કોઈ ઘટક મળે છે, એનો બીની દિશામાંનો ઘટક એ કોસ થીટા તમને મળે છે. અને આ સ્થિતિમાં આવા સદિશોને સ્વતંત્ર સદિશો ન કહેવાય, આધારિત સદિશો કહેવાય. અને અદિશ ગુણાકારમાં તમે જોયું કે એક સદિશનો બીજા સદિશની દિશામાં કંઈક અસર થતી જોવા મળે. વર્ક એનર્જી પાવરમાં હું ફરી પાછો સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, બીજું 2 વેક્ટર એ ડોટ વેક્ટર ડી વી સ્ક્વેર માઇનસ વી0 સ્ક્વેર. જમણી બાજુ ફક્ત મૂલ્ય છે, મૂલ્ય એટલે અદિશ છે. તો ડાબી બાજુ વેક્ટર એ અને વેક્ટર ડી સદિશો છે, તો બે સદિશો વચ્ચે કયો ગુણાકાર હોવો જોઈએ? ડોટ ગુણાકાર. જે તમને
મૂલ્ય આપે છે. નંબર 4, વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી પ્લસ વેક્ટર v0/2 ઇન્ટુ ટી, અથવા વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી બાર સરેરાશ ઇન્ટુ ટી. હું અહીંયા એવરેજ નથી લખતો કારણ કે એવરેજનો ઘણા બધા અલગ મિનિંગ થાય છે, મેં તમને અગાઉ સમજાવ્યું છે. તો સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. વિદ્યાર્થી મિત્રો, પ્રવેગની વાત આવી તો મને હંમેશા એક વસ્તુ ભણાવવાનું ખૂબ જ મન થાય કે ભાઈ પ્રવેગ એ તો સદિશ છે ને, અને પ્રવેગ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ભાઈ પ્રવેગ એટલે એકમ સમયમાં થતા વેગના ફેરફારને આપણે શું બોલીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. શામાં ફેરફાર? વેગનો ફેરફાર. હવે વેગ પોતે કઈ રાશિ છે? સદિશ રાશિ. સદિશને બદલવું હોય તો આપણી પાસે 3 મેથડ છે, કારણ કે સદિશને શું હોય? મૂલ્ય અને દિશા. જો સદિશનું માત્ર મૂલ્ય બદલો તો પણ સદિશ બદલાય, માત્ર દિશા બદલો તો પણ સદિશ બદલાય, મૂલ્ય અને દિશા બંને બદલો તો પણ સદિશ બદલાય. તો વેગને બદલવાની 3 મેથડ છે. ફક્ત વેગનું મૂલ્ય બદલો, ફક્ત વેગની દિશા બદલો, અને ત્રીજું વેગનું મૂલ્ય અને દિશા બંને બદલો. તો પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન થશે? 3 રીતે. જોઈએ આ 3 રીત કઈ કઈ. તો પહેલું, વેગમાં ફેરફાર. માત્ર વેગના મૂલ્ય એટલે કે ઝડપમાં આપણે ફેરફાર કરીએ. વેગના મૂલ્યને ઝડપ કહેવાય. વેગની દિશા ન બદલીએ. આ વખતે શું થશે ખબર? પ્રવેગ અને વેગ સમાંતર હશે. સમાંતર મતલબ એક જ દિશાના સદિશો. ખ્યાલ છે ને? સમાંતર સદિશો કોને કહેવાય? એક જ દિશાના સદિશોને સમાંતર સદિશ કહેવાય. દાખલા તરીકે એક સાયકલવાળો બરાબર આમ જઈ રહ્યો છે, અને તમે સાયકલવાળાને આ જ દિશામાં ધક્કો મારો છો. તમે જે દિશામાં બળ લગાડો, ધક્કો મારો, તો ન્યૂટનને આટલું જ આવડતું, F = ma. જે દિશામાં ધક્કો મારો, બળ લગાડો, તે દિશામાં શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. ચલો, શું તમે અનુભવશો? સાયકલવાળાની ઝડપમાં શું થશે? વધારો. અને ઝડપમાં વધારો એટલે પ્રવેગી ગતિ. તો જો પ્રવેગ અને વેગ એક જ દિશામાં હોય ને, તો કણની ઝડપમાં એટલે કે વેગના મૂલ્યમાં વધારો થાય છે. પણ સાયકલવાળો આમ જતો હોય અને તમે બળ એનાથી વિરુદ્ધ દિશામાં લગાડો છો, શું થશે? સાયકલની ઝડપમાં ઘટાડો. આ વખતે વેગ અને પ્રવેગ પ્રતિ સમાંતર હોય છે. જો પ્રવેગ એ વેગને પ્રતિ સમાંતર હોય, મતલબ કે વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ પરસ્પર વિરુદ્ધમાં હોય, તો કણની ઝડપમાં શું થાય? ઘટાડો. બસ આ જ ગતિની ચર્ચા આપણે એક પરિમાણમાં કરી આગલા ચેપ્ટરમાં, કે જ્યારે દડાને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકતા હતા તો ગુરુત્વ પ્રવેગ નીચે હતો, પરિણામે બોલે એની ઉપર તરફની ગતિમાં ઝડપ ઘટતી હતી. પણ જ્યારે પદાર્થ નીચે આવતો હતો ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હતા, એની ઝડપમાં શું થતો હતો? વધારો. તો એક પરિમાણમાં થતી પ્રવેગી ગતિ, સુરેખપથ પર થતી પ્રવેગી ગતિ એ આ ઘટનાનું ઉદાહરણ છે કે જેમાં પ્રવેગ અને વેગ સમાંતર હોય અને પ્રવેગ અને વેગ પ્રતિ સમાંતર હોય. પણ જો પ્રવેગ એ વેગને લંબ હોય તો એ અને બી લંબ છે, તો એમનો અદિશ ગુણાકાર, તમને અદિશ ગુણાકાર ખ્યાલ હશે, વેક્ટર એ ડોટ વેક્ટર બી AB cos થીટા, અને જો થીટા બરાબર 90 હોય, મતલબ કે એ અને બી લંબ હોય, તો વેક્ટર એ ડોટ વેક્ટર બી AB cos 90 બરાબર 0 થાય. તો આ બાબત શું સમજાવે આપણને? તો કે આ બાબત આપણને સમજાવે કે એક સદિશની બીજા સદિશ પરના મૂલ્યની અસર શૂન્ય છે. શું એક સદિશના બીજા સદિશ પરના મૂલ્યની અસર શૂન્ય છે? મતલબ કે પ્રવેગની વેગના મૂલ્ય પર કોઈ અસર થતી નથી. બહુ બેઝિક કન્સેપ્ટ છે અદિશ ગુણાકારનો. તો જો પ્રવેગ એ વેગને લંબ હોય ને, તો વેગનું મૂલ્ય એટલે કે ઝડપ ન બદલાય, પણ હા પ્રવેગ છે એટલે ક્ષણે ક્ષણે વેગની દિશા બદલાય. તમે નિયમિત વર્તુળમય ગતિ ભણશો કે જેમાં આપણો કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે,
કોઈ પણ બિંદુ પાસે વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હશે અને આ વખતે વેગના મૂલ્ય પર પ્રવેગની કોઈ અસર થતી નથી, તો પ્રવેગ એ વેગને કેવો હશે? લંબ હશે. વેગ સ્પર્શકની દિશામાં, પ્રવેગ એ વેગને લંબ, તો પ્રવેગની દિશા કેન્દ્ર તરફની રહેશે. આવા પ્રવેગને આપણે ત્યારે કેન્દ્રગામી પ્રવેગ બોલીશું, એસી, અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ બોલીશું, AR, રેડિયલ એક્સિલરેશન અથવા સેન્ટ્રીપેટલ એક્સિલરેશન. બહુ મહત્વની વાત છે કે જો પ્રવેગ એ વેગને લંબ હોય ને તો કણની ઝડપ ન બદલાય, વેગનું મૂલ્ય ન બદલાય, ક્ષણે ક્ષણે વેગની દિશા બદલાય. પણ સમજી લો કે પ્રવેગ વેગને લંબ નથી, સમાંતર નથી, પ્રતિ સમાંતર નથી. આ વખતે વેગનું મૂલ્ય અને દિશા બંને હું બદલીશ. મતલબ કે એવો પ્રવેગ ઉત્પન્ન થશે જે વેગનું મૂલ્ય પણ બદલશે, દિશા પણ. આ વખતે પ્રવેગનો વેગ સાથેનો ખૂણો થીટા છે. તો સ્વાભાવિક છે કે પ્રવેગના બે ઘટકો મળશે, વેગને સમાંતર અથવા વેગને પ્રતિ સમાંતર. સમજી લો આ રીતની આકૃતિ હોત, આ વેગ અને આ પ્રવેગ, તો આ કિસ્સામાં પણ પ્રવેગના બે ઘટકો હતા, વેગને લંબ ઘટક અને વેગને પ્રતિ સમાંતર ઘટક. આ પ્રવેગ વેગનું મૂલ્ય ઘટાડે અને આ પ્રવેગ વેગની દિશા બદલે. અહીંયા આપણો આ પ્રવેગ એ સમાંતર પ્રવેગ વેગની દિશામાં છે તો ઝડપમાં વધારો કરે અને એ લંબ ઘટક વેગની દિશા બદલે. તો ચાક ગતિ તેમજ નિયમિત વર્તુળમય ગતિ, વર્તુળમય ગતિ, આપણી બુકમાં ફક્ત વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ આપી છે, પણ આપણે એક આખું ચેપ્ટર ભણીશું જેનું નામ છે સર્ક્યુલર મોશન. તો તે વખતે હું તમને સમજાવીશ કે પ્રવેગનો ક્યારે કયો ઘટક કયા ઉદાહરણમાં ઉત્પન્ન થાય. તો અહીં એ સમાંતર ઘટકને લીધે વેગના મૂલ્યમાં ફેરફાર થાય અને એ સમાંતર બરાબર તમે dv/dt પણ લખી શકો, ખાસ ધ્યાન રાખજો. જ્યારે એ લંબ ઘટકને લીધે પ્રવેગની દિશા બદલાય છે. બરાબર, તો ધ્યાન આપો. તો જરૂરી હતું એ બાબત મેં તમને અહીંયા સમજાવી દીધી. હવે આવે છે સમતલમાં થતી ગતિ માટે સાપેક્ષ વેગ. અગાઉ કાઇનેમેટિક્સમાં આપણે 6મું 7મું સેશન રિલેટિવ મોશનનું ભણ્યા, પણ એક પરિમાણમાં. હવે દ્વિપરિમાણમાં જો કણ એ અને બીના વેગો અનુક્રમે વેક્ટર VA અને વેક્ટર VB હોય તો બીની સાપેક્ષ એનો વેગ સેમ જ લખવાનું છે, વેક્ટર VAB, વેક્ટર VA માઇનસ વેક્ટર VB, અને એની સાપેક્ષે બીનો વેગ વેક્ટર VBA બરાબર વેક્ટર VB માઇનસ વેક્ટર VA. ટૂંકમાં જેની સાપેક્ષ હોય તેને આપણે બાદ કરવા. ખ્યાલ જ છે તમને કે બંને વેગો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થશે. વેક્ટર VAB બરાબર માઇનસ વેક્ટર VBA, એટલે કે એમના સાપેક્ષ વેગોના મૂલ્યો એટલે કે સાપેક્ષ ઝડપો સમાન છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એક પ્રોબ્લેમ છે HC વર્માની બુકનો, ઉદાહરણનો આ સોલ્વ એક્ઝામ્પલ જે છે તો એનો આ ક્વેશ્ચન છે, પણ એમની કરતાં મેં થોડી જુદી રીતે તમને સમજાવ્યો છે. રકમ ઇંગ્લિશમાં છે, મેં ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું નથી પણ હમણાં હું કરતો જ જાઉં છું. 3 particles A, B and C are situated at the vertices of an equilateral triangle ABC of side D at t is equal to 0. t બરાબર 0 સમય સ્મોલ d બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના વર્ટાઇસીસ મતલબ કે શિરોબિંદુઓ પર 3 કણો AB અને C રહેલા છે. તમે વ્યક્તિઓ પણ રકમમાં આપશે. Each of particles moves with constant speed v. દરેક કણ v જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. એ ઓલવેઝ હેઝ ઇટ્સ વેલોસિટી અલોંગ AB. એનો વેગ હંમેશા બીની દિશામાં, મતલબ કે એ બીને જોઈને જ ચાલે છે. બી અલોંગ BC, બીનો વેગ હંમેશા BC દિશામાં, મતલબ કે બીએ સીને જોઈને જ ચાલવાનું, એની સીધી દિશામાં, BC દિશામાં જ ચાલવાનું. અને C અલોંગ CA, સીનો વેગ CA દિશામાં છે, મતલબ કે વ્યક્તિ C એને જોઈને ચાલે છે.
જાણે કે લવ ટ્રાયેંગલ છે, એ બીને, બી સીને, સી એને પ્રેમ કરે છે અને એકબીજાને ફોલો કરે છે, એપ્રોચ કરે છે. દે એપ્રોચ ઇઝ લાઈક ધેટ. એ એપ્રોચ ઇઝ બી, બી ટુ સી એન્ડ સી એપ્રોચ ઇઝ એ. તો શું થશે ખબર? થોડું સમજવા ટ્રાય કરો. તેઓ હજુ રકમ બાકી છે આપણી. એટ વોટ ટાઈમ વિલ ધ પાર્ટિકલ મીટ ઇચ અધર? કયા સમયે આ કણો એકબીજાને મળશે? તો વિદ્યાર્થી મિત્રો, જોવા જેવી વાત છે. જુઓ, એ બી અને સી હતા. એ બીને જોઈને ચાલે, બી સીને જોઈને અને સી એને. મતલબ કે બી જેવો સ્ટેપ આઉટ કરે, સહેજ પગલું માંડે એટલે એની ગતિ જે પહેલાં બી તરફની હતી હવે થોડી વળી જાય. હજુ બી એ પોતાની ગતિ સીને અનુસરે છે. સી થોડો આ ચાલે એટલે બીનો માર્ગ હવે આ દિશામાં થઈ જશે. સી એને જોઈને ચાલે છે, તો જ્યારે એ A1 પાસે હોય ત્યારે C1 A1ને જોડતી દિશામાં એ ચાલતો જશે. આના પરિણામે શું થશે? એ બીને, બી સીને અને સી એને જુએ છે અને એ જ દિશામાં ગતિ કરે છે. તો એમનો ગતિમાર્ગ સુરેખ ન રહેતા આવો વક્ર બને છે અને ત્રણેય એકબીજાને અનુસરતા છે, ફોલો કરે છે. એટલે એ બીને આવા માર્ગ પર ગતિ કરીને મળશે, બી સીને આવા માર્ગે અને સી એને. આ જ રીતે જો ચોરસ હોય, બીજો પ્રશ્ન ચોરસનો છે, એ બી સી ડી સમાન ઝડપોથી ગતિ કરે છે. એ કોને? બીને, બી સીને, સી ડીને અને ડી એને. તો જેવો બી આગળ વધે એનો ગતિમાર્ગ સુરેખ ન રહેતા આ રીતે, બીનો ગતિમાર્ગ આ રીતે, સીનો ગતિમાર્ગ આ રીતે અને ડીનો ગતિમાર્ગ આ રીતે વક્ર બને છે. અને બધા જ ક્યાં ભેગા થતા જોવા મળે છે? સેન્ટર પર, કારણ કે ઝડપ સમાન છે. હવે આ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કેવી રીતે કરવાના? તો એને સોલ્વ કરવાની એક મસ્ત રીત તમને આપું. તો ધ્યાન આપજો. એ અને બી મળવાના છે, ઝડપ અચળ છે, વેગનું મૂલ્ય અચળ છે. તો શરૂઆતમાં જ જુઓ, એ અને બી ને જોડતી દિશામાં તેમની સાપેક્ષ ઝડપ કેટલી? મતલબ કે આ ડી અંતર શું એકલો એ કવર કરે છે કે ભાઈ બી પણ સહાય કરે છે? તો તમારે બીજું કંઈ નહીં કરવાનું, બીનો એની દિશામાંનો ઘટક લઈ લેવાનો. શું આવશે? વીનો એટલે બીના વેગનો એની દિશામાંનો ઘટક, વી કોસ 60. તો આ સાપેક્ષ ઝડપ એટલે હવે બંને વિરુદ્ધમાં છે, તો સાપેક્ષ ઝડપ એટલે બંનેની ઝડપનો સરવાળો. આને બોલીશું વેલોસિટી ઓફ એપ્રોચ. શું બોલીશું? વેલોસિટી ઓફ એપ્રોચ. કે એ બીને કેટલી વેલોસિટીથી એપ્રોચ કરે છે? તો કે વી પ્લસ વી કોસ 60. આટલી સ્પીડથી એને એપ્રોચ કરે છે. ધ્યાન આપજો. મતલબ કે એ અને બી વચ્ચેનું જે અંતર ડી હતું ને પ્રારંભમાં, સાપેક્ષ અંતર, એને પણ એમ લાગે છે કે ભાઈ બી પોતાના તરફ આવે છે, પણ કેટલી ઝડપથી? વી કોસ 60. આથી એ બે વચ્ચેનું અંતર જે ડી છે, રિલેટિવ ડિસ્ટન્સ છે ડી, એને કાપવા માટે કોણ જવાબદાર? વી પ્લસ વી કોસ 60. તો અહીં બીની સાપેક્ષે કણ એનો વેલોસિટી ઓફ એપ્રોચ વી એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી કોસ 60. વિરુદ્ધ દિશામાં મળે છે, સરવાળો કરી નાખો. તો વી પ્લસ વી બાય 2, કોસ 60 એટલે હાફ, તો 3v/2. ડિસ્ટન્સ ઓફ એપ્રોચ તો કે ડી હતું. સમય શોધવાનો છે, ઝડપ અચળ છે તો વેલોસિટી ઓફ એપ્રોચ પણ અચળ રહેશે. અને તમે નોંધ્યું હોય તો દર વખતે આ સમબાજુ ત્રિકોણ જ બને છે, ચેક કરજો. કોઈ પણ સમયે તમે આ ત્રિકોણ લેશો ને તે તમને સમબાજુ ત્રિકોણ જ મળશે. તો અહીં વી એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ ડી એપ્રોચ અપોન ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન 3v/2, 2d અપોન 3v. આ જ રીતે ચોરસનો કિસ્સો હોય તો આનો વેગ વી, બીનો વેગ વી, ડિસ્ટન્સ ડી, વીનો એની દિશામાંનો ઘટક વી કોસ 90. અરે ભાઈ લંબ છે,
મતલબ કે આ વખતે માત્ર એક જ કણની ગતિ આ ડી અંતર માટે જવાબદાર છે. એમની વચ્ચેનું અંતર ઘટે તે માટે જવાબદાર કોણ છે? ફક્ત એક જ કણ, કારણ કે બીનો એની દિશામાંનો વેગ 0 છે. તો અહીંયા વેલોસિટી ઓફ એપ્રોચ એ વી થશે, ડી એપ્રોચ ડી થશે, સમય શોધવાનો છે. સમય ઇઝ ઇક્વલ ટુ ડી એપ્રોચ વી એપ્રોચ, તો ડી બાય વી. આ રીતે પંચકોણ, ષટકોણ, નિયમિત ષટકોણ તમે લઈ શકો. પણ વ્યાપક રીતે જો n બાજુવાળો તમને બહુકોણ આપ્યો હોય, નિયમિત બહુકોણ આપ્યો હોય, અને એમાં આ જ પરિસ્થિતિ આપેલી છે, કઈ? એ બીને, બી સીને, સી ડીને, અને આમ ક્રમશઃ એકબીજા તરફ મોઢું રાખીને ચાલતા હોય, તો આ વખતે પણ અંતે તો તેઓ આ સેન્ટર ઓ પર જ મળશે, બધા જ એક સાથે મળશે. બસ, તો કેટલા સમયે મળશે એ જ ગણવાનું હશે. તો શું કરશો તમે? પહેલાં તો તમને આ ખ્યાલ હોવો જોઈએ કે ધારો કે ષટકોણ હોય, પહેલાં તો ત્રિકોણ હોય, તો ત્રિકોણના 3 ખૂણાઓ, સમબાજુ ત્રિકોણના 3 ખૂણાઓ, કેન્દ્ર પાસે 120, 120, 120, 3 બાજુઓ, માફ કરજો, કેન્દ્ર પાસે 120 અંશનો ખૂણો આતરે. ચોરસ છે, તો ચોરસ માટે આપણે શું ભણ્યા? કેન્દ્ર પાસેના વિકર્ણો 90-90ના, એટલે કે ટોટલ 360ના 4 ભાગમાં ડિવાઈડ કરે. 360 અંશ 2π રેડિયન. તો જે 2π રેડિયન છે, એના 4 બાજુ હોય તો 4 ભાગ સરખા ભાગ, 3 બાજુ હોય 3 સરખા ભાગ, તો n બાજુ હોય તો 2π/n ભાગ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ એટલે કે પાઈ. તો આ બાકીના જે 2 ખૂણાઓ છે એ કેટલા હશે? તો પાઈ માઇનસ 2π/n ભાગ્યા 2. આ દરેક ખૂણા કેમ ભાગ્યા 2 કર્યા અમે? આ બંને ખૂણા સરખા છે, બાજુઓ સરખી, સામેના ખૂણા સરખા. તો 180 એટલે કે પાઈમાંથી 2π/n બાદ કરો, 2π/n બાદ કરો અને ભાગ્યા 2 કરી નાખો, તો π/2 માઇનસ π/n થશે. તો આ ખૂણો π/2 માઇનસ π/n, આ ખૂણો પણ π/2 માઇનસ π/n, સેમ આ ખૂણો પણ π/2 માઇનસ π/n. તો ચાલો, એનો બી તરફનો વેગ તો વી આપણે લઈ લીધો છે, કારણ કે એ બીને જોઈને ચાલે છે, પણ બી સીને જોઈને ચાલે છે, તો બીનો વેગનો એની દિશામાંનો ઘટક. તો આ કેટલો ખૂણો થયો? π/2 માઇનસ π/n પ્લસ π/2 માઇનસ π/n. આખો ખૂણો કેટલો થયો? 2 ટાઈમ્સ π/2 માઇનસ π/n, મતલબ કે પાઈ માઇનસ 2π/n. આખો ખૂણો શું આવશે? પાઈ માઇનસ 2π/n. તો વીનો આ દિશામાંનો ઘટક, ભાઈ જેની દિશામાંનો ઘટક શોધવાનો હોય તો એની સાથે બનાવેલા ખૂણાની કોસાઇનનો ગુણાકાર, તો વી કોસ પાઈ માઇનસ 2π/n. તો આ કિસ્સામાં વેલોસિટી ઓફ એપ્રોચ શું થયો? વી પ્લસ વી કોસ પાઈ માઇનસ 2π/n. વી પ્લસ વી કોસ પાઈ માઇનસ 2π/n. પણ કોસ પાઈ માઇનસ થીટા, બાયોલોજીવાળા, માઇનસ કોસ થીટા, કોસ પાઈ માઇનસ થીટા, માઇનસ કોસ થીટા. તો માઇનસ વી કોસ 2π/n. ચલો, વીને કોમન લઈએ તો 1 માઇનસ કોસ 2π/n. ડિસ્ટન્સ ઓફ એપ્રોચ તો ડી જ છે. સમય આપણે શોધવાનો છે ટી. તો હવે વી, વેલોસિટી ઓફ એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ ડિવાઇડેડ બાય ટી. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી એપ્રોચ અપોન વી એપ્રોચ, ડી અપોન વી ઇન ધ બ્રેકેટ 1 માઇનસ કોસ 2π/n. હવે આપણે જે દાખલો ગણ્યો ને એમાં આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ. ત્રિકોણ હતો, 3 બાજુ હતી, n બરાબર 3 મૂકો, કોસ 2π/3, કોસ 2π/3 તો કોસ પાઈ માઇનસ π/3. બોલજો.
cos પાઈ માઇનસ થીટા માઇનસ કોસ થીટા cos π/3 cos π/3 cos 60 હાફ, તો માઇનસ હાફ. ચાલો તો અહીંયા માઇનસ હાફ મૂકી દો. 1 પ્લસ હાફ 3/2, 2 ઉપર જશે તો 2d/3. ઓત તારી જબરજસ્ત આવી ગયું. ચોરસ માટે n બરાબર 4 લઈ લો તો 2π/4 એટલે π/2 cos π/2 cos 90 cos 90 0 t બરાબર d/v. અને આપણે આગળ દાખલો ગણ્યો તેમાં પણ શું લખ્યું આપણે? t ઇઝ ઇક્વલ ટુ d/v. તો મેં જે સૂત્ર હમણાં મેળવ્યું, આ સૂત્ર કેવું સૂત્ર છે? વ્યાપક સૂત્ર. તો આને કમ્પ્લીટલી યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે નેક્સ્ટ સેશન છે એને આપણે પ્રોજેક્ટાઇલ મોશનનું લઈ લઈએ છીએ, પ્રક્ષિપ્ત ગતિ. અને ત્યારબાદ આમાં જે જુદા જુદા પ્રોબ્લેમ્સ છે, રેઇન મેન પ્રોબ્લેમ અથવા રેઇન વુમેન પ્રોબ્લેમ, બરાબર, રિવર બોટ પ્રોબ્લેમ અથવા રિવર સ્વિમર પ્રોબ્લેમ. તો એક વખત પ્રક્ષિપ્ત ગતિ આપણે સમજી લઈએ ને પછી એ બધા પ્રોબ્લેમ આપણે કમ્પ્લીટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી એક બાબત કે તમારે કાઇનેમેટિક્સમાં કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્માની જે બુક છે એના તમે એક્સરસાઇઝ સોલ્વ કરો તો તમારું માનસિક સ્તર ખૂબ ઊંચું આવશે. બરાબર? તો તમે એ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ COP, બરાબર, તમે વસાવી શકો છો. ખાસ મેથ્સવાળાને તો આગ્રહ છે કે તમારે કરવી જ જોઈએ. ચાલો, શુદ્ધ અંતઃકરણથી તમારા માટે ભગવાન પાસે સુવર્ણ આશીર્વાદની માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા એમની સોનેરી કારકિર્દી બનાવે એવા આશીર્વાદ આપજો. હંમેશા હસતા રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.